આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી। ભરૂચના અંકલેશ્વરની ઘટના બની છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર બ્લાસ્ટની દુર્ઘટના બની છે। જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક ધડાકાભેર બ્લાસ્ટ થતા 4 લોકોના દર્દનાક મોત થયા છે। પ્રાપ્ત વિગતો મુજબ ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં કોઈ ટેન્ક પણ રેલિંગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 શ્રમિકોના મોત થયા છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે। સમગ્ર બનાવને લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં ડરનો માહોલ ઉભો થયો છે। કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે સમગ્ર મામલે અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી। બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक एक्सीडेंट हुआ है। एक रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं। अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही है, एक्सपायर हो गए हैं। और ये अंदर के मैनेजमेंट जो कि 11:30-12 के बीच एक्सीडेंट हुआ है, अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि वो गया कहाँ। धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं। एक बॉडी वो जंगल में छुपाए हैं अभी जो मिला है, आप जाके कवर कीजिएगा, वहाँ बॉडी पड़ी है। अब ये एक्सीडेंट वो देखो, वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है, वहां से कूद के इतना दूर यानी करीब 100 मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक, और एक ही बॉडी गई, बाकी के 10-12 लोग हैं वो कहाँ है उसका कोई पता नहीं चल रहा। और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है, कोई कुछ बता नहीं रहा है। सब आ रहे हैं जा रहे हैं, कोई कुछ बता नहीं रहा है, पूरा बॉडी छुपा रहे हैं। अभी 3-4 बॉडी धीरे धीरे ये लोग है ना बाईपास कर रहे हैं। जिनके रिलेटिव है वो आएंगे खड़े होंगे, जिनके नहीं है यहाँ पे वो क्या करेंगे, उनका तो कुछ माँ बाप ही नहीं है। इनको बोलो मैनेजमेंट को कहो कि आए और हमें बताए कि जो भी है कितने हैं कितने गए क्या हुआ, कुछ बता नहीं रहे हैं। बचे तो एक भी नहीं होंगे जिस हिसाब से लग रहा है, क्योंकि किसी का हाथ मिल रहा है, किसी का पैर मिल रहा है, किसी का गला मिल रहा है, किसी का कमर के नीचे का पार्ट मिल रहा है। તો બાંગ્લાદેશમાં હિન્દુ સંતોની ધરપકડ અને હિન્દુઓ પર થતી હિંસાના વિરોધમાં આણંદ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે શહેરના 100 ફૂટ રોડ પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ દોરી તેમજ બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ નાગરિકોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી રહી છે તેમજ હિન્દુ સંતોની ધરપકડ કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર ગત રાત્રિના સુમારે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ દોરી તેમજ બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી હિન્દુઓ પર થતી હિંસાનો વિરોધ કરી બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ સંતોની ધરપકડ અને હિન્દુઓ પર થતી હિંસાના વિરોધમાં આણંદ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે શહેરના 100 ફૂટ રોડ પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ દોરી તેમજ બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ નાગરિકોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી રહી છે તેમજ હિન્દુ સંતોની ધરપકડ કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર ગત રાત્રિના સુમારે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ દોરી તેમજ બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી હિન્દુઓ પર થતી હિંસાનો વિરોધ કરી બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। जिग्नेश प्रजापति, श्री राम जन्मोत्सव समिति आनंद प्रमुख। जी आज बांग्लादेशનો ઝંડો રોડ પર દોરી બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કારણ? બાંગ્લાદેશમાં હાલમાં આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી જ્યારથી ત્યાં સત્તા પરિવર્તન થયું અને બાંગ્લાદેશી જે વિધર્મીઓ છે એના દ્વારા જે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ છે એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એના કારણે આજે અમે બાંગ્લાદેશનો વિરોધ કરવા માટે આ રોડ ઉપર ઝંડો દોર્યો છે। બીજું સાથે સાથે ત્યાં આગળ એવું પણ જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીઓમાં ભારતનો ઝંડો એમના પગ નીચે આવે એ રીતે એમને દોરેલો છે। એટલા માટે જ અમારે આજે કરવું પડ્યું છે કે અમે આ પ્રકારે બાંગ્લાદેશનો વિરોધ કરી રહ્યા છે અને અમારા ત્યાં આગળ વસતા હિન્દુ ભાઈઓને ન્યાય મળે અને ભારત સરકાર પણ એમને સહયોગી બને એવી અમારી અપેક્ષા છે અને એ જ કારણથી આજે અમે આ બાંગ્લાદેશનો ઝંડો રોડ ઉપર દોરીને વિરોધ કર્યો છે। નારેબાજી પણ કરવામાં આવી હતી।
જી, નારેબાજી તો 100% થવાની, જેનું કારણ છે કે ત્યાં રહેતા હિન્દુઓ માટે કોઈએ તો અવાજ ઉપાડવો પડે. એના માટે આજે અમે આણંદમાંથી એક આ નાની એમથી શરૂઆત કરી છે. તો આણંદના વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે બાળ લગ્ન નાબૂદ શપથ સમારોહ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા દેશમાં બાળ લગ્નને નાબૂદ કરવા અને તે સંબંધિત મુદ્દા પર જાગૃતિ લાવવા માટે તારીખ 27 નવેમ્બર 2024ના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વલ્લભ વિદ્યાનગર વિમેન્સ સ્ટડીઝ સેન્ટર અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ અભ્યાસ કરતા મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, પ્રાધ્યાપકો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2024 યુનિવર્સિટી પટણાંગણમાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ ગ્રહણ યોજવામાં આવ્યો હતો. આવેલા દરેક લોકોએ બાળ લગ્નો અટકાવવાના શપથ લીધા હતા. તો હવે આપણે સૌ શપથ લઈશું. શપથ માટે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય વુમન સ્ટડી સેન્ટર દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત એ માન્ય વડાપ્રધાન શ્રી નું જે વિઝન અને મિશન છે 2047 વિકસિત ભારત એ સંદર્ભમાં એક ઓથનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે અને જે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં લાખો યુવાન છોકરા છોકરીઓ આજે પણ બાળ લગ્નમાં બાળ વિવાહમાં જોડાતી હોય છે. આ પ્રથાના ગંભીર પરિણામો છે, જેમાં વિક્ષેપિત શિક્ષણ, આરોગ્યના જોખમો અને વ્યક્તિગત અને આર્થિક વિકાસ માટેની મર્યાદિત તકોનો એમાં સમાવેશ થાય છે. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 હેતુ ભારતમાં બાળ લગ્નોની સમસ્યાને અસરકારક રીતે ઉકેલવાનો હતો. હવે આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય 2047માં, ત્યારે બાલ વિવાહ મુક્ત ભારત એ આપણા પ્રધાનમંત્રી શ્રીનું જે વિઝન છે એને વધારે પૂરક કરે છે. બાળ લગ્ન પ્રથાને જો નાબૂદ કરવાના આપણે પ્રયત્નો નહીં કરીએ તો આગામી સમયમાં જે સ્ત્રી સશક્તિકરણની વાત અને સ્ત્રીઓના આત્મગૌરવની જે વાત છે એ વાતને આપણે ફૂલફિલ કરી શકીશું નહીં. તેથી કાયદાકીય રીતે રક્ષણ હોવા છતાં આવા જાગૃત અભિયાનો દ્વારા સામુદાયિક એમાં જોડાય એ બહુ આવશ્યક છે. અને આપણા 27 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમન સ્ટડી સેન્ટર દ્વારા આ સામૂહિક શપથ ગ્રહણનો કાર્યક્રમ આપણે યોજ્યો છે, જેમાં બહોળી માત્રામાં વિદ્યાર્થીઓ બધા જોડાયા હતા. તો હજુ તો ઉત્તરાયણ પર્વને 1.5 મહિના જેટલો સમય બાકી છે. એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યું છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી કે જ્યાં એક પતિ પત્ની બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ છીડિયાભાઈ વસાવા પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઇક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌપ્રથમ કીમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈ વસાવાનું મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો આ તરફ જ્યારે એક પતિ પત્ની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરાયણ પર્વને હજુ તો 1.5 મહિના જેટલો સમય જ બાકી છે, તેવામાં પતંગની દોરીથી અકસ્માત થવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, જ્યાં એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. પતંગની દોરીથી યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે. ઓલપાડ તાલુકાના કિંગ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી.
પતિ પત્ની બાઇક પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદા ગામ ખાતે શૈલેષ ચીડિયા વસાવા કે જેઓ પરિવાર સાથે રહે છે, ગતરોજ તેઓ પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કિમથી કિમ ચોકડી તરફ જતા કિમ રેલવે ઓવરબ્રિજ પર પસાર થતી વખતે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળામાં આવી જતા તેઓનું ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતાની સાથે જ ગળું કપાઈ જવાયું હતું અને તેઓનું મોત નીપજ્યું હતું. કિમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઈ જવાયા બાદ તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈ વસાવાના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જી, તમારું નામ અને હોદ્દો? મારું નામ ડૉક્ટર શૈલેષ રાઠોડ છે. હું સાધના કોટેલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. એક કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા, પણ એ ખૂબ ગંભીર હાલતમાં હતા. તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે. સાહેબ, જે પેશન્ટ હતું એ ક્યાંનું હતું અને કેટલા ઇંચ સુધી ઘા ઘૂસી ગયેલો હતો દોરાનો? એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું. ઉંમર વર્ષ 40 હતી. એ ઉમરપાડા તાલુકાના હતા. કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે. અને એ આખું ગળું કવર થઈ જાય એ રીતનો મોટી ઈજા હતી, મોટો ઘા હતો અને ગંભીર હતું. તો આ તરફ આગળ સમાચારમાં વાત કરીએ રાજકોટની સમાચાર જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારવા માટે અંતે મજબૂર બની ગયા છે, કારણ કે તેઓ કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને એક પણ જાતનો વેરો ભરવામાં આવ્યો નથી. ત્યારે વાત કરીએ સમગ્ર બાબતની તો હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને આ વેરાની બાકી રહેતી રકમ ભરી જવાનું જણાવવામાં આવ્યું હતું, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અંતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારવા માટે મજબૂર થઈ હતી. આ તકે સમગ્ર મામલે વેરા વસૂલાત શાખાના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાના ધામ તરીકે ઓળખાતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 15 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી અને જ્યારે પણ આ બાબતે પત્ર લખીને યુનિવર્સિટીના કુલપતિને જાણ કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ નથી તેમ કહી વાતને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભીંસમાં લીધી છે અને છેલ્લા 15 વર્ષનો બાકી વેરો કુલ 17 કરોડ રૂપિયા ભરવા માટે જાણ કરવામાં આવી છે અને સાથે જ જો આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો આ વેરો નહીં ભરે તો યુનિવર્સિટીની 35 જેટલી બિલ્ડિંગો સીલ મારતા પણ રાજકોટ મહાનગરપાલિકા અચકાશે નહીં. ત્યારે મહત્વની બાબત એ છે કે શું આ વખતે પણ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેરો ભરશે કે પછી વિદ્યાના ધામમાં મહાનગરપાલિકાના સીલ લાગશે તે આગામી સમયમાં જોવું રહ્યું. તો જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારવામાં આવી છે ત્યારે એ વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મહાનગરપાલિકાને એક પણ જાતનો વેરો ભર્યો નથી અને મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો હતો, છતાં વેરાની બાકી રકમ ભરી જવાનું જણાવ્યું હતું, છતાં કોઈ પ્રત્યુત્તર નહીં આપ્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારવામાં તે મજબૂર બની ગયા હતા. ત્યારે આ તકે સમગ્ર મામલે વેરા વસૂલાત શાખાના અધિકારી સાથે વાત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાના ધામ તરીકે ઓળખાતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા 15 વર્ષથી વેરો ભરતો નથી અને આ બાબતે તેઓને પત્ર લખવામાં આવ્યું છે અને યુનિવર્સિટીના કુલપતિને જાણ કરવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ નથી અને એમ કહીને ટલ્લે ચડાવી દેવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભીંસમાં લીધી છે અને 15 વર્ષનો બાકી વેરો કુલ 17 કરોડ રૂપિયા થાય છે તે ભરવા માટે જાણ કરવામાં આવી હતી અને સાથે જ આગામી સમયમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો આ વેરો નહીં ભરશે તો યુનિવર્સિટીની 35 જેટલી બિલ્ડિંગો સીલ મારતા પણ રાજકોટ મહાનગરપાલિકા અચકાશે નહીં. ત્યારે મહત્વની બાબત એ છે કે શું આ વખતે પણ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેરો ભરશે કે પછી વિદ્યાના ધામમાં મહાનગરપાલિકાના સીલ લાગશે. જી, સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અમોએ બિલની બજવણી કરેલી છે. વખતો વખત અમે બિલની બજવણી કરતા રહ્યા છીએ અને આ વર્ષે પણ અમે બિલની બજવણી બિલ કમ ડિમાન્ડ નોટિસની બજવણી કરેલ છે. ત્યારબાદ તેઓને જપ્તી નોટિસ પણ અમારા દ્વારા આપવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંદાજિત 17 કરોડ જેટલો વેરો બાકી છે. તો એના ઉઘરાણા માટે અમારા ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવી રહેલા હતા. ગઈકાલે અમારી ટીમ દ્વારા ત્યાં ઉઘરાણી કરવા માટે અથવા તો વેરાની જે કાંઈ પણ વસૂલાત કરવાની જે છે એ કરવા માટે અમે લોકોની ટીમ ત્યાં ગયેલી હતી અને એ લોકોને વારંવાર અમારી રજૂઆત એ જ છે કે આ જે કાંઈ પણ વેરો છે એ સરકારી એકમ છે. અમારે પણ નગરજનોના લાભાર્થે ઘણા બધા કાર્ય કરવાના હોય છે, જેમાં અમને લોકોને વેરાની વસૂલાતથી જ થકી જ અમે કાર્ય કરી શકતા હોઈએ છીએ. તો અમને આ વેરો ભરવા માટેની અમે એમને રજૂઆત કરેલી છે. હું માનું છું અંદાજિત 15 વર્ષથી વેરો બાકી છે. એમના કારણોમાં અત્યારે એમના તરફથી એવી રજૂઆત આપવામાં આવી છે કે અમે લોકોએ ઉપર રજૂઆત કરેલી છે. એ પણ એક સરકારી એકમ છે, આપ જાણો છો. એ સરકારી એકમ હોવાથી એમને પોતાને ગ્રાન્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડતું હોય છે. એટલે એમના દ્વારા વારંવાર રજૂઆત આવે છે કે અમે ગ્રાન્ટ માટે માંગણી કરેલી છે, અમને જ્યારે પણ ગ્રાન્ટ આવશે ત્યારે અમે ભરી આપશું. પણ આ વખતે અમારું થોડું કડક વલણ એટલા માટે છે કારણ કે આટલા વર્ષો થઈ ગયા અને વેરો ઘણો બધો ચડત થઈ જવાના હિસાબે અમારે થોડી કડક વસૂલાતની કાર્યવાહી કરવી પડે છે. આગળની કાર્યવાહી માટે અત્યારે અમને વીસી સાહેબ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સાહેબ પાસેથી અમને એવી ધારણા મળેલી છે. અત્યારે અમને એવી રજૂઆત કરતા કે ભાઈ અમે ટૂંક સમય એટલે કે વહેલામાં વહેલી તકે એ લોકો ઉપર રજૂઆત કરશે અને જેટલી ઝડપથી ગ્રાન્ટ આવશે એટલી ઝડપથી એ લોકો અમને ભરાવી આપશે. છતાં પણ અમે એમને એવું કહ્યું છે કે અમે તમને અંદાજિત માર્ચ પહેલાં કોઈ પણ એકમ છે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના વેરા ઉઘરાણીની વસૂલાત ઉઘરાણીની જે કાર્યવાહી ચાલતી હોય છે એમાં દરેક વ્યક્તિએ માર્ચ મહિના પહેલાં વેરો ભરી દેવો પડતો હોય છે. એટલે અમે એમને કીધું છે કે આપણે માર્ચ પહેલાં ગ્રાન્ટ મંગાવી અને વેરો ભરપાઈ કરીએ. મેઇન કેમ્પસનો વેરો એવી રીતે આઈડેન્ટિફાય અત્યારે અલગ અલગ જુદા 35 બિલ્ડિંગનો અમે એમને વેરો આપેલો છે. તો વાત કરીએ બનાસકાંઠાની પાલનપુરમાં તંત્રની દબાણદારો સામે લાલાક કરવામાં આવી છે. એરોમા સર્કલ અમદાવાદ હાઈવે પર તંત્રની કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરના આદેશ બાદ દબાણ અને ખાનગી વાહનોના આડેધડ પાર્ક વાહનો પર તંત્રની તવાઈ બોલાવવામાં આવી છે. આરએનબી પાલિકા અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી દબાણો દૂર કર્યા છે. આડેધડ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી પોલીસે કાર્યવાહી કરી હતી. ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર દ્વારા એરોમા સર્કલને હટાવી રોડ રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. ખાનગી વાહનો રોડ પર વાહનો પાર્ક કરતા અને દબાણકારોના કારણે હાલ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તો પાલનપુરમાં તંત્રની દબાણદારો સામે લાલાક કરાતા એરોમા સર્કલ અમદાવાદ હાઈવે પર તંત્રની કાર્યવાહી સામે આવી છે, જ્યાં કલેક્ટરના આદેશ બાદ દબાણ ખાતા અને ખાનગી વાહનોના આડેધડ વાહનો પાર્ક થયેલા હતા, જેનાથી તંત્રની તવાઈ બોલાવવામાં આવી છે. આરએનબી પાલિકા અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી દબાણો દૂર કર્યા હતા. આડેધડ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી પોલીસે કાર્યવાહી કરી હતી. ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર દ્વારા એરોમા સર્કલને હટાવી રોડ પર રસ્તા દૂર કરાયા હતા, પહોળા કરાયા હતા. ખાનગી વાહન રોડ પર પાર્ક કરતા હતા, જેમાં દબાણદારોના કારણે હાલ જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી તેને દૂર કરવામાં આવી હતી. તો આ તરફ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ વિવાદમાં સપડાયા છે. વિવાદનું કારણ છે ટીડીઓ હારે અશોભનીય વર્તન.
સમગ્ર બનાવની વાત કરીએ તો મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય દયાબેન મકવાણા, જેમના પતિ દીપક મકવાણા તાલુકા પંચાયત કચેરીમાં કોઈક કારણ વગર ત્યાં બેઠા હોવાનું ટીડીઓને જાણવા મળ્યું હતું, જેથી ટીડીઓ દ્વારા તેને આ બાબતે ટકોર કરવામાં આવી હતી. ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીનું સૂચન હોય કોઈપણ તાલુકા પંચાયત સભ્યના પરિજને કચેરીમાં કામ સિવાય બેસવું નહીં. આ વિશે તેમને માહિતગાર કરવામાં આવતા તેઓએ ખરાબ વર્તન કર્યું હતું, તેમજ હાથાપાઈ કર્યાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ધાક ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં દર્શાવ્યું હતું. આ મામલે તાલુકા વિકાસ અધિકારી તુષાર રાદડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓએ મેંદરડા પોલીસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી અને તેમને ન્યાયિક પ્રક્રિયા પર ભરોસો છે. બીજી તરફ પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે દીપક મકવાણાની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે દીપક મકવાણાના પત્ની દયાબેન મકવાણા હાલ જેઓ મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય છે, તેઓ આ પૂર્વે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી મેંદરડા. સર, ગઈકાલે જે વિગતો કંઈક બની છે, માથાકૂટ થઈ હતી, શું છે એમાં? એવું છે કે હું ગત શનિવારના રોજ મારી ઓફિસમાં બેઠો હતો અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ શ્રી દીપકભાઈ મકવાણા મારી ઓફિસમાં આવ્યા અને અમારે ડિસ્કસ થઈ સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં. અમારે ડીડીઓ સાહેબનો પરિપત્ર છે કે સભ્યશ્રીની ગેરહાજરીમાં કોઈને બેસવાનું નહીં, એટલે મેં બેસવાની ના પાડી. કારણ કે અહીં ઓફિસમાં અમારે ઘણા માણસો કોઈ સભ્ય ના હોય ને તો પણ બેઠા હોય છે, એટલે મેં ના પાડી, એટલે અહીંથી નારાજ થઈને જતા રહ્યા. પછી પાછો એને બીજે દિવસે મને ફોન આવ્યો કે રવિવારે કે તમે અમને ના શા માટે પાડી બેસવા માટેની, હું તમારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ, એ મને ધમકી આપી. એટલે પછી ફરીથી કાલે એટલે સોમવારના દિવસે દીપકભાઈ મકવાણા પાછા મારી ઓફિસમાં આવ્યા મારી પરવાનગી લીધા વગર, અને તમે પાછી એની વસ્તુ મને રિપીટ કરી કે તમે કેમ અમને લોકોને બેસવાની ના પાડો છો. મેં કીધું અમારે ડીડીઓ સાહેબનો પરિપત્ર છે કે તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ લોકોએ બેસવું નહીં, અને અમે એ બાબતે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની કીધું કે હું અહીંયા બોર્ડ મારી દઈશ, કોઈ પરવાનગી વગર બેસશે સભ્યશ્રીની ગેરહાજરીમાં હું બોર્ડ મારી દઈશ. તો એ ગુસ્સે થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પછાડવા માંડ્યા, મને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા, અને તમે બહાર નીકળો એટલે જાનથી મારી નાખવાની મને ધમકી આપી. એટલે મેં અહીંયા લોકલ પીએસઆઈને સોનારા મેડમને ફોન કરતા પીએસઆઈ ઘટના સ્થળે હાજર થઈ ગયેલા. આગળ રૂપે તમારી કોઈ કાર્યવાહી સાહેબ શું કહેશો આના માટે? કાયદાકીય પગલાં? કાયદાકીય પગલાંમાં એવું છે કે એફઆઈઆર કરી નાખી છે, આગળ જે પ્રોસિજર થાય એ કાયદેસરની. ગત તારીખ 2 ડિસેમ્બર 2024 ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ 221, 121 1 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયા કે જેઓ મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે, જેમના અંડરમાં મયુરભાઈ મકવાણા જે આંકડા મદદનીશ શાખામાં ફરજ બજાવી રહ્યા છે, જેમની પાસે બાંધકામ શાખાનો વધારાનો છેલ્લા 1 વર્ષથી ચાર્જ હતો, જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી. જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે, તેમણે તુષારભાઈ રાદડિયાને આ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા, જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાથી તે આ પ્રોસેસ ચાલુ કરી છે. ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસોએ ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલા હતા. પછી 2 દિવસ પછી તેઓ ફરીથી તુષારભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બર
ઘરમાં આવેલ અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા. ઉપરાંત એટ્રોસિટીની ધમકી આપેલ હતી. અમને તેમના કહ્યા મુજબ જો કામગીરી ન કરી તો જોયા જેવું થશે એ પ્રકારે ધમકીઓ આપેલ હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી. જે કારણોસર તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયાએ ફરિયાદ લખાવેલી છે. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેમને થપ્પડ પણ મારેલ હતી. હાલ આ દીપકભાઈ મકવાણાને ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે. દીપકભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ 2 ગુના દાખલ કરેલ છે. રાયોટિંગ અને મારામારીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.